મારી પિતૃકૃપા ટ્રાવેલ્સની ગોંડલ ચોકડી ઓફિસ છે। મારામાં હાલતી તમામ બસોને કનડગત કરવાની વારંવાર 9 ફરિયાદ મેં લખાવેલી। મારા માણસોએ જેની બસ ચાલતી મમતા ટ્રાવેલ્સ હોય, વચરા ટ્રાવેલ્સ હોય, રાજશક્તિ ટ્રાવેલ્સ હોય, પિતૃકૃપાના માણસો હોય, તમામ ફરિયાદ લેવામાં આવે ત્યારે માત્ર ને માત્ર માતૃકૃપાના માણસો તરીકેની એફઆઈઆર ફાળેલી છે। આ વખતે એને પ્રોત્સાહન મળતા મારી બસ ચોરી ગયા। આજ સુધી હજી આરોપી પકડાયો નથી। હવે મારી સોંપડી દેવામાં આવી, એમાં પણ મેહુલજીનું નામ જોગે છે, છતાં પોલીસ તપાસ કરીને નામ સોંપશે એવું મને બાહેંધરી આપવામાં આવેલી। માલવીનગરમાં હું 11 વાગ્યાનો જાઉં અને રાત્રે 9 વાગ્યા સુધી મારી ફરિયાદ ન લે, પછી અમે સીપી સાહેબને રજૂઆત કરતા એ ફરિયાદ એને ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરેલી છે। આમાં મેહુલસિંહનું નામ ન ખુલે તો મેહુલસિંહ મારા મોતના કારણ મેહુલસિંહ બનશે એવું મને દેખાય। મેહુલસિંહ જાડેજા રીબડાવાળા અનુરીસિંહભાઈના સગા ભત્રીજા। એની ઊંચી વગના કારણે બસ સ્ટેન્ડ તમે જાઓ અત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં ગેટ પાસે રાખીને બસ ભરવાની, પેસેન્જર બસ સ્ટેન્ડમાંથી લઈ આવવાના, આરટીઓ ચેકિંગ હોય તો માતૃકૃપાનું લાલ બોર્ડ હોય તો કોઈ બસ રોકે નહીં, તમામ ટેક્સની ચોરી, તમામ એની બસ જો તમે જોઈ લ્યો એકમાં ટેક્સ પૂરો નથી, 3 લાખ ભરવાનું નહીં, એની એટલી એનું આંતક છે ને એટલી એની પહોંચ છે કે કોઈ એનું નામ બસ સ્ટેન્ડ પછી લેવા તૈયાર નથી। ઊંચી વગના હિસાબે તમે દર વખતે પોલીસ ચોકી જાય, મેહુલસિંહના બનાવની ફરિયાદ લખે એટલે મેહુલસિંહના માણસો માતૃકૃપાના 2 માણસો રજૂ કરી દે, એના વિરુદ્ધ ફરિયાદ લે। મેહુલસિંહના નામ જોકે ફરિયાદ લખી લીધી નથી। મારું અપહરણની ફરિયાદ નથી લીધી, કેમેરા સીસીટીવી કેમેરા ચેક કરીને પછી કેમેરા કલમની ઉમેરો કરશું। માલવીનગરમાં હજી લગી કે તપાસ થઈ નથી, કેમેરા ચેક કર્યા નથી, માટે સીપી સાહેબને કાલ રજૂઆત કરતા સીપી સાહેબે તમામ ફરિયાદ છે ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધી। લાલાએ જુનાગઢનો જે પ્રખ્યાત ગેંગવોરનો માણસ છે એ લાલા મુસ્લિમ કરીને છે, મર્ડરમાં આવેલો છે, હથિયારમાં આવેલો છે, સોપારીમાં આવેલો છે। એને મારી બસે ચોરી હતી અને મારું સોપારી પણ લીધેલી, એને વોટ્સઅપ કોલથી મેહુલસિંહ યારે વાત કરેલી એના મોબાઈલમાં છે અને મને સંભળાવી, મને 3 દિવસ મારી સાથે રહ્યો, નગર મારી નાખીશ, મારે તમારું મર્ડર નથી કરવું, તમામ ફરિયાદ મેં માલવીને લખાવેલી છે। 3 દિવસ સુધી એને કીધું એમ મેં કર્યું, પછી મેં માલવીને ફરિયાદ લખાવી।